પોલીસ કમિશનરના નેતૃત્વમાં 800થી વધુ પોલીસ તેમજ એસઆરપીની 3 કંપની ઉપરાંત એક પ્લાટૂન બપોરથી રૂટ ઉપર તૈનાત કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે। અમિત શાહના રોડ શો માટે કેન્દ્રમાંથી સુરક્ષા એજન્સીઓ વડોદરા આવી પહોંચી છે। દેશની ટોચની સુરક્ષા એજન્સીઓએ આજે શુક્રવારે પ્રતાપનગર ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી ગેંડી ગેટ, માંડવી, લહેરીપુરા ગેટ, ન્યાય મંદિર, ભગતસિંહ ચોક અને માર્કેટ 4 રસ્તા સુધીના રૂટ પર બંદોબસ્તની રૂપરેખા અંગે સમીક્ષા કરી હતી। શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરના નેતૃત્વમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રૂટ પરની રૂપરેખા ઘડી છે। શનિવારે સાંજે 7 વાગે રોડ શો શરૂ થવાના 24 કલાક પહેલા સીઆઈએસએફ જેવા અર્ધલશ્કરી દળ અને પોલીસ કાફલા દ્વારા શુક્રવારે સાંજે રિયલ ટાઈમ બંદોબસ્તનું રિહર્સલ યોજવામાં આવ્યું હતું। બપોર પછી રૂટ પર વાહનોની અવરજવર બંધ કરાવી દેવામાં આવશે અને વડોદરામાં 3 કિલોમીટરના રોડ શોમાં તમામ જગ્યાએ ઠેર ઠેર સ્વાગત કરવા માટે સ્ટેજ ઊભા કરાયા છે।